પોલીસ યાદીમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાના પ્રમોશન મુદ્દે ગોપાલ ઇટાલિયાએ કર્યો મોટો ખુલાસો। પ્રમોશનના લિસ્ટમાં ફક્ત મારું જ નહીં પરંતુ એવા અનેક નામ છે જે લોકો હાલમાં પોલીસ ખાતામાં નોકરી કરતા જ નથી। ગોપાલ ઇટાલિયા મારું કહેવું છે કે હું છેલ્લા 10 વર્ષથી પોલીસ ખાતામાં છું જ નહીં તો મારી વિગત શા માટે મંગાવો છો? પ્રવર્તતા યાદી હોય તો પણ તેમાં મારું નામ ન હોવું જોઈએ। ગોપાલ ઇટાલિયા પોલીસની પ્રેસ નોટમાં લખ્યું છે કે આ 887 કર્મચારીઓ વિરુદ્ધ કોઈ ખાતાકીય તપાસ કે ફોજદારી કે એસીબી ચાલુ છે કે કેમ તેની માહિતી મંગાવી છે, પરંતુ જો હું નોકરીમાં જ નથી તો મારા વિરુદ્ધ શું ખાતાકીય તપાસ કે ફોજદારી હોય? ગોપાલ ઇટાલિયા પોલીસ વિભાગની પ્રેસ નોટ તદ્દન પાયાવિહોણી છે, જેમાં જે માહિતી છે તે ખોટી અને ભ્રામક છે। ગોપાલ ઇટાલિયા તો જાણીતો ચહેરો છે, માટે આ વાત સૌના ધ્યાનમાં આવી, પરંતુ કોઈ છગન મગનનું નામ આમાં આવી જાય અને જો તે લોકો પોલીસ સ્ટેશનને જઈને હાજર થઈ જાય તો કાયદા વ્યવસ્થાની કેટલી મોટી સમસ્યા ઊભી થાય। ગોપાલ ઇટાલિયા ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ માટે મને અપાર પ્રેમ અને લાગણી છે। મારા અનેક મિત્રો કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે અને એસઆઈ છે। આખા ગુજરાતમાં હજારો પોલીસ મિત્રો લાગણીથી મારી સાથે જોડાયેલા છે। ગોપાલ ઇટાલિયા ગઈકાલે સમગ્ર દિવસ સોશિયલ મીડિયાથી લઈ અને અનેક માધ્યમોની અંદર જેવી રીતે આપણે જાણીએ છીએ કે મને ભાજપની સરકાર દ્વારા હેડ કોન્સ્ટેબલના પદ ઉપર પ્રમોશન આપવા માટેની કાર્યવાહી થઈ। મને આમ તો ખુશી થઈ કે સારું ભાઈ, આ હું જનતા માટે જે અવાજ ઉઠાવું છું કે બદલ મને જો આટલી મારી સારી કામગીરીની નોંધ લેવાય તો સારી બાબત છે। પણ આ આખી ઘટના સોશિયલ મીડિયામાં ચાલી કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યું છે, એના પછી અમદાવાદ શહેર પોલીસનો એક ખુલાસો આવ્યો, પ્રેસ નોટ થયો। અમદાવાદ પોલીસમાં મારું ઘડતર થયું છે, અમદાવાદ પોલીસના માધ્યમથી હું જીવનમાં આગળ આવ્યો છું, એટલે ગુજરાત પોલીસ પ્રત્યે અને અમદાવાદ પોલીસ પ્રત્યે મને અપાર મને લાગણી છે। ગુજરાત પોલીસ મારો પરિવાર છે, અમદાવાદ પોલીસ મારું ઘર છે, ત્યાંથી હું ઘડાયો છું, ત્યાંથી હું આગળ વધ્યો છું। મારા અનેક મિત્રો આજના તારીખમાં પણ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, પીઆઈ છે, એએસઆઈ છે, એમની સાથે પારિવારિક સંબંધ છે। આખા ગુજરાતમાં અનેક હજાર પોલીસવાળા મિત્રો લાગણીથી મારી હારે ડાયરેક્ટલી જોડાયેલા છે। ગઈકાલે જ્યારે આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનવાળા સમાચાર વાયરલ થયા તો કટાક્ષમાં ઘણા લોકોએ મને શુભેચ્છાઓ પાઠવી, અભિનંદન આપ્યા અને આગ્રહ કર્યો કે આવી જાઓ ભાઈ, હવે તમારી હારે મળીને આપણે નોકરી કરીશું। જોકે એ શક્ય નથી, મેં એક મોટા લક્ષ્ય તરફ મારું જીવનનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે, પરંતુ અમદાવાદ પોલીસની જે પ્રેસ નોટ આવી એ બાબતે આજે ખુલાસો કરવા માટે આપણે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છીએ। હું ખૂબ જ સન્માન સાથે અને ખૂબ માન સાથે અમદાવાદ પોલીસની આ પ્રેસ નોટને ખંડન કરું છું। આ પ્રેસ નોટ તદ્દન પાયાવિહોણી છે। આની અંદર જે કંઈ માહિતી આપી છે એ ખોટી અને ભ્રામક માહિતી છે। એ વાત અલગ છે, મને ઘણા બધા પોલીસ અધિકારીઓએ ફોન કર્યા, મેસેજ કર્યા અથવા વાયા મારા સુધી વાત પહોંચાડાવી કે ગોપાલભાઈ તમારી વાત સાચી છે, 8 પાસ ગૃહમંત્રીના રાજમાં દરેક અધિકારી મનથી કંટાળેલા છે કે ગ્રેજ્યુએટ અધિકારીઓએ 8 પાસના અંડરમાં નોકરી કરવાની। આવો બળાપો કાલે ઘણા લોકોએ મારા સમક્ષ વ્યક્ત કર્યો, નામ નહીં દેવાની શક્તિ। અમદાવાદ પોલીસે જે પ્રેસ નોટ આપી છે એમાં એવું લખ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની બઢતી આપી અને જગ્યાઓ ભરવા માટે પ્રવર્તતા યાદીના આધારે વિગત મંગાવેલ છે। એટલે પોલીસનું એવું કહેવું છે કે ભાઈ આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનનું લિસ્ટ નથી, પરંતુ પ્રવર્તતા યાદી એટલે કે સિનિયોરિટી લિસ્ટ છે। મારું એમ કહેવાનું છે કે હું પોલીસ ખાતામાં છેલ્લા 10 વર્ષથી છું જ નહીં તો મારી વિગત શું કામ મંગાવો છો ભાઈ? જે છે એની મંગાવો ને। પ્રવર્તતા યાદી હોય તો પણ મારું નામ એમાં ન હોવું જોઈએ, પ્રમોશનનું લિસ્ટ હોય તો પણ મારું નામ એમાં, ટૂંકમાં મારું નામ હોવું જ ન જોઈએ પહેલાં પ્રથમ। પરંતુ આગળ વાત છે પોલીસની પ્રેસ નોટ કે આ 887 કર્મચારી વિરુદ્ધમાં કોઈ ખાતાકીય તપાસ, ફોજદારી કે એસીબી ચાલુ છે કે કેમ એની માહિતી મંગાવેલ છે। હવે હું જ્યારે નોકરીમાં જ નથી તો મારા વિરુદ્ધ શું ખાતાકીય તપાસ હોય અને શું ફોજદારી, શું એસીબી? મારા વિરુદ્ધ 25 એફઆઈઆર છે, લો મંગાવો માહિતી, એસીબી તો છે નહીં। તો આ એક ખોટી બાત છે। હું હમણાં તમને એક બહુ અત્યંત ગંભીર કૌભાંડ તરફ ધ્યાન દઉં છું। હવે એમાં એવું કહે છે કે શ્રી ગોપાલ ઇટાલિયા સને 2012માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોય તેથી તેમનું નામ યાદીમાં છે, પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી। એટલે મારું નામ લખ્યું છે ત્યાં સામે ખાનું ખાલી છે એવો ખુલાસો કરે છે અમદાવાદ શહેર પોલીસ। મને જાણવા મળ્યું અમદાવાદ પોલીસ તરફ કે એ આખા લિસ્ટમાં ખાલી ગોપાલ ઇટાલિયાના નામની સામે ખાનું ખાલી છે એવું નથી, અનેક નામની સામે ખાનું ખાલી છે। તો જેના નામની સામે ખાનું ખાલી છે એ ખાની ખાલાનો મર્થ
ખાલી ખાનાનો અર્થ એવો થાય છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એમના નામનું ખાનું ખાલી છે. કેમ કે કેટલાય એવા કોન્સ્ટેબલને હું ઓળખું છું જે ચાલુ નોકરીમાં છે છતાંય ખાનું ખાલી છે. તો એ ખાના ખાલીનો અર્થ એ નથી કે હું 12માં હાજર થયો છું પરંતુ મને પ્રમોશન નથી આપવાનું એટલે મારું નામ એની સામે ખાલી. ખાના ખાલીનો અર્થ એ છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એ કોન્સ્ટેબલોનું ખાનું ખાલી રાખેલ છે, જેથી કરીને એને બઢતી આપતા પહેલાં સીસીસી જમા કરાવી દેવા. ત્યાર પછી બહુ મહત્ત્વની વાત છે, છેલ્લા ફકરામાં માનનીય પોલીસ અધિકારીશ્રીએ લખ્યું છે કે સ્પષ્ટ રીતે જણાવવાનું કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી. સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન છે. આ ગોપાલ ઇટાલિયાએ પોસ્ટમાં જે પત્ર મૂકેલ છે તે વ્યવસ્થિત વાંચેલ નથી. મારું એવું જ માનવું છે કે અમદાવાદ શહેર પોલીસના અધિકારીએ પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી. હું એ જ કહું છું જે એ કહે છે. અમારા બંનેનું કહેવાનું એક જ છે કે એણે પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી. મને ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી. એના કરતાં પણ ગંભીર સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું જ્યારે આપ્યું ત્યારે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા હતા. એટલે કે 5 વર્ષના ફિક્સ પગારના પ્રોબેશનમાં હું નોકરી કરતો હતો. જો હું 5 વર્ષની નોકરી પૂરી કરું તો 5 વર્ષના અંતે મને રેગ્યુલર પે સ્કેલ એટલે કે કાયમી નોકરી એટલે કે કોન્સ્ટેબલ તરીકેની મને ડ્યુટી સોંપવામાં આવે. હું જ્યારે રિટાયર્ડ થયો મેં રાજીનામું આપ્યું ત્યારે હું કાયમી નોકરીના કોન્સ્ટેબલ તરીકે ફરજ નહોતો બજાવતો પરંતુ 5 વર્ષના ફિક્સ પગારના કર્મચારી તરીકે નોકરી કરતો હતો. મેં 5 વર્ષ પૂરા કર્યા જ નથી પોલીસ ખાતામાં, એટલે મને કાયમી કર્મચારી તરીકે કોન્સ્ટેબલનું ક્યારેય પણ ડ્યુટી મળી જ નથી. જો હું કોન્સ્ટેબલ જ જીવનમાં કાયમી નથી બન્યો તો પછી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ શું કામ બનાવે છે? તો સૌથી ગંભીર ભૂલ એ છે કે હું ક્યારેય 5 વર્ષના ફિક્સ પગાર પૂરો કરીને કાયમી પગારના કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યો નથી. તો આ કાયમી પગારના કોન્સ્ટેબલની લિસ્ટમાં મારું નામ શું કામ આવ્યું? હું હેડ કોન્સ્ટેબલ બન્યો ના બન્યો છોડી દો, પણ મને કાયમી પગારનો કોન્સ્ટેબલે બનાવી દીધો. મેં 2015માં રાજીનામું આપ્યું છે. મારી સાથેના તમામ લોકરક્ષકો 5 વર્ષના ફિક્સ પગારવાળા લોકરક્ષકો છે એને 2017માં કાયમી પગારના કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યા. તો 2017માં હું નોકરીમાં જ નહોતો, છતાંય મારું નામ કાયમી પગારના કોન્સ્ટેબલોના લિસ્ટમાં કેવી રીતે આવ્યું? હવે સૌથી મહત્ત્વની અને ગંભીર બાબત પ્રત્યે ધ્યાન દો કે ગોપાલ ઇટાલિયાનું નામ આવી ગયું, રાજકારણ થઈ ગયું, 8 પાસ ગૃહમંત્રી, એ બધો સવાલો છોડી દઈએ, કંઈ વાંધો નહીં. આ આખા લિસ્ટને મેં ગઈકાલે ધ્યાનથી વાંચ્યું અને મારા કેટલાક પોલીસવાળા મિત્રો અધિકારીઓના સામેથી ફોન આવ્યા, મેં ફોન કર્યા તો મને એવું જાણવા મળ્યું કે આની અંદર ખાલી મારું એકનું નહીં, અનેક એવા નામ છે કે જે લોકો હાલમાં પોલીસ ખાતામાં નોકરી કરતા જ નથી. 4-5 વ્યક્તિ એવા નામ છે કે જે હાલમાં પોલીસ ખાતામાં તો છે પણ કોન્સ્ટેબલ નથી. પીએસઆઈ છે, પીઆઈ છે અથવા એએસઆઈ છે. જે માણસે કોન્સ્ટેબલમાંથી રાજીનામું મૂકી એએસઆઈની કે પીએસઆઈની ભરતીમાં પાસ થઈ અને અમદાવાદ સિવાયના જિલ્લામાં પીએસઆઈ બની ગયા છે, એનું નામ અમદાવાદના કોન્સ્ટેબલના લિસ્ટમાં કેવી રીતે આવ્યું? જે માણસે પોલીસમાંથી રાજીનામું મૂકીને બીજા ખાતાની નોકરીમાં ચડી ગયો છે એનું નામ અહીંયા ક્યાંથી આવ્યું? તો આ આખી યાદીમાં ગોપાલ ઇટાલિયાનું એકનું નહીં, અનેક એવા વ્યક્તિઓના નામો છે કે જે નામ અહીંયા હોવા ન જોઈએ. તો આવી ગંભીર ભૂલ, આ ગંભીર પ્રકારની બેદરકારી થઈ છે એને સહજ રીતે સ્વીકારી અને ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવાના બદલે આ જે કંઈ પણ ઘટનાક્રમ બની રહ્યો છે એ ખરેખર ખૂબ જ ખોટો છે. જે કાંઈ પણ યાદી, આ પ્રવર્તતા યાદી કહો કે પ્રમોશન લિસ્ટ કહો, એની અંદર અનેક એવા નામ છે જે નામ ત્યાં હોવા ન જોઈએ. હવે હજુ એક મહત્ત્વનો પ્રશ્ન કે જો પોલીસે આપેલી પ્રેસ નોટ સાચી માની લીધી કે 2012માં ગોપાલ ઇટાલિયા પોલીસ ખાતામાં જોડાયા માટે એમનું નામ આ લિસ્ટમાં છે, તો 2016માં હું મહેસૂલી ક્લાર્ક તરીકે જોડાયો હતો, તો શું હવે ક્લાર્કના પ્રમોશનની યાદીમાં મારું નામ રહેશે? શું હું નોકરી છોડી દીધા પછી દર 10 વર્ષે પ્રમોશનના લિસ્ટો બહાર પડશે, દર 10 વર્ષે મારું નામ લિસ્ટમાં રહેશે? તો આ એક ગંભીર પ્રકારની